જય માતાજી મિત્રો, આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે જીએસમાં વ્લોગ ચાલુ કરી નાખ્યો હો, વાજાઈ હાથ અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો। તો આજના વ્લોગમાં આપણે બને રહેજો, તો આપણે જેટલું બનશે એટલું બતાવીશું। અને મિત્રો બીજી વાત, તો આપણા વ્લોગમાં ઘણી બધી કમેન્ટો આવી કે તમે તમારી ટીમ સાથે દગો કર્યો, પણ આપણે ટીમ સાથે કોઈ દગો કર્યો નહીં। આપણા વ્લોગમાં કમેન્ટ આવી હતી તો આપણને એવું લાગ્યું કે આજે કે ખોટી કમેન્ટ આવી, પણ આપણા ટીમનો કોઈ દગો કર્યો નહીં। અને આપણો જે ધંધો હતો એ ધંધો આપણે ચાલુ કરી નાખ્યો। પહેલાં હું આ ધંધો જ કરતો, પહેલાં હું ઘણી બધી નોકરી કરી, પણ નોકરીથી કોઈ મારા મેળ આવતો નહોતો। હું નોકરી 12 મહિના કરું, 100 મહિના કરું, 2 વર્ષ કરું, 3 વર્ષ કરું, પણ મારા કોઈ મેળ આવતો નહોતો। મને મારા પપ્પાએ એમ જ કીધું કે તારે જેટલી નોકરી કરવી એટલી કરી નાખ, તારે જોબ ફરવી કેમ ફરી નાખ, પણ જે દિવસે આ દુનિયાની અંદર હું નહીં હોય તો આ ધંધો તારે સંભાળવો પડશે। તો પછી મેં ઘણું બધું વિચાર્યું। હું માં આપવા બે હતા તો હું હોટલે આવતો, ટિફિન હાલતો, ટિફિન હાલીને નોકરી જતો રહેતો। તો પછી હું ના આપણને આમાં ફાવા નહીં, મને કે તું ગમે તે તાર હોય જવું પડશે। તો આપણે એના પછી આપણે માં આપવા જે વખત એક્સપેક્ટ થઈ ગયા ને, ઓફ થઈ ગયા ને, એના પછી આપણે ધંધો સંભાળી લીધો હતો। એટલે પછી ધંધામાં આપણા મેળ આવવા ના બધું કરતા હતા। તો પછી આસ્તે કરી અને આપણે ધંધો ચાલુ કરી નાખ્યો। આપણા ધંધા પર આપણે ખાવા પડી ગયું છે। પછી એના પછી આપણે કોમેડી વિડીયો ચાલુ કર્યો। તો આપણે કોમેડી વિડીયોમાં 3-4 વર્ષ ભોગ આલ્યો, મહેનત ચાલુ રાખી। આપણે મહેનત હજી બંધ કરી નહીં, ચાલુ જ છે। પણ આપણો એ સાઈડનો ધંધો આપણે કરવો પડે। અત્યારે ગમે તે હોય આપણે એક ધંધાથી કોઈ મેળ આવવા નહીં, એક ધંધાથી આપણે પૂરું ના થાય। એટલે સાઈડમાં ગમે તે બીજો ધંધો આપણે ગોતવો જ પડે, અને આપણે બીજો ધંધો ગોતી નાખ્યો। આપણી હોટલ છે, તો તમે જોયું લો, આ બાજુ આપણે હોટલ છે। હોટલ આપણે ખોલી અને તૈયાર કરી અને કમ્પ્લીટ થઈ ગયા। હજી આ બાજુ કારખાના ખુલ્યા નહીં, કારખાના ખુલશે એટલે આપણે ચાના ઘરાક આપણા તો બધા આવી જાય। અને આ બાજુ આપણા નિકુલ કાપી રહ્યો મરચાં, અને રમેશ કાકા બજાર ગયા હતા તો આવી ગયા। તો આ બાજુ રમેશ કાકા અહીં ઓમથી લે, આમ દેખાતું નહીં મને, અંધારું પડે। શું કહો રમા કાકા? હા, બધા જઈને આવ્યા બજાર જઈને આવ્યા, માર્કેટ જઈને આવ્યા, લીલું શાકભાજી લઈને આવ્યા, લીલું શાકભાજી લઈને આવ્યા, લસણ લાયા, આદુ લાયા, કોથમીર લાયા, મરચાં લાયા, બધું લાવી દઉં, કોઈ બાકી રાખ્યું નહીં ને? ના, કાંઈ નહીં, સબ લાજી, સબ લા દિયા। અને નિકુલ પાલક કાપો। પાલક કાપે। તો આપણા નિકુલ પાલક કટિંગ કરી દો, અને આ બાજુ તેલ મેળ દીધું, તો મરચાં તળીને આવી જાય। તો ભજીયા બનાવવાની તૈયારી છે, ગોટા ગરમા ગરમ। ઓકે રમા કાકા, ગરમા ગરમ ગોટા, ગરમ ગોટા, બટાકાવાળા, ટીકડી, ભાપડા, ગાંઠિયા, હા બધું મળશે, કોઈ આઈટમ બાકી નહીં। ગરમા ગરમ ભજીયા। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો। તો આપણા જેટલું બનશે એટલું આપણું આજનું રૂટિન બતાવી દે હું। આ બાજુ આપણા લીલોજી આપણી હોટલ ઉપર આવી ગયા અહીં ચા પીવા। તો લીલાજી હું તમને કહું, ખબર આપણે એક ભાઈની કમેન્ટ આવી હતી કે તમે ટીમ સાથે દગો કર્યો। આપણે કોઈ ટીમ સાથે કોઈ દગો કર્યો? આપણે નેકરવાનું કારણ હું કહું, આપણે કોઈ દગો કર્યો નહીં, હા પૈસાના કારણે થઈ આપણી ચેનલમાં નીકળ્યા છીએ। મિત્રો આપણે આ પાણીની ડોલ ભરવા, તો આ બાજુ પાણીની ડોલ ભરાય, અને આ બાજુ રમા કાકા આપણે સેવા પાડી દીધી। તો જોઈ લો, આ છે સેવા, આ છે રતલામી સેવા, હા આ સર રતલામી સેવ પાડી દીધી છે। તો આપણા બ્લોગમાં બનાવી રહી ગયું, આજનું નવું બતાવ્યું, આજની નવી સેવ। તો આપણે આજ તો સેવનો ફોટો પાડી અને થંબનેલમાં ગોઠવી દેવો, અને આ જ થંબનેલ ઓની મારવાની છે। તો પછી નરેશ છે, બોલો નરેશલા। અમારા ભાઈ જીતુભાઈ કલર કરવા આવ્યા છે, પણ જીતુભાઈ એમ કહે છે કે કોઈનો કલર તમે ના કરતા। કલર કરજો ખરી, ઘરનો કરજો, પણ કોઈનો કલર ના કરતા। કોઈનો નહીં, એટલે માણસોનો ના કરતા। કહેવાની વાત ઈ કરું, માણસોનો કલર નહીં કરવાનો એમ ને? માણસોનો નહીં તો કરવાનો। ભાઈ આપણે કલર કરવાનો હોય, કારણ આ દિવાલ રહી પાછળ, એ દિવાલ આખી રંગવાની છે। તો પણ હરખું પેલા પ્લાસ્ટર તો કરાવી દો, રાષ્ટ્ર ડાયરેક્ટ ચૂનો મારવાનો, ખડી ચૂનો ચૂનો મારવો। હા, તો મારે જેવું કોઈ વાંધો નહીં પડે। કેટલા પૈસા થાય બોલાવડો? પૈસા તો કોઈ નહીં, હવે ગરમ તો શું લેવાનું હોય, તમે ખાલી કલર લાવજો। તું દા એવું છે? ચા પાણી પીવા દેજો। હા તો કશું વાંધો નહીં, આપણે ટાઈમ કાઢી લાવી દઈએ, બરાબર? શું કેવું? હા, નક્કી ફાઇનલ ફાઇનલ ને? હા, લઈ જવાનો। ચાણ આવશો કહો, હા, ચાણ આવશો? પેલા તમે આપણે રણુજા જવાનું નક્કી કરીએ, હા પછી એને ચેક કરીએ કલર। કશું વાંધો જવાનું છે રણુજા? રણુજા જવાનું ટ્રેનમાં જવું, ટ્રેનમાં શનિ રવિ કેટલા જણા જવાનું છે? અમે બે જણા તૈયાર થયા। સોમવારનું રાખ ને, સોમવારના વેળા, એટલે સોમવારનું મારો બંધ રહી ગયા, એટલે સોમવારનું રાખ, સોમવારના વેળા, એટલે સોમવારનું રાખ ને, રવિવારનું રાખ, રવિવાર તો આપણે શનિવારે રવિવાર નીકળો, રાતનું ચાલશે, શનિવારે નીકળો, રવિવાર રાતનું ચાલે, આવતા શનિવાર રાતે શનિવાર નીકળી। શનિવાર રાતે પણ અમારે દાવડો પડી જાય।
દાડો રવિવારે તો જો અહીંયા કોઈને પડે. રવિવાર અમારે મેન દિવસ ઓફેન પૂછો હા? જોવો મેન દિવસ છે એ તો આપણે સેટિંગ કરીએ જ ને એક દાડામાં શું કરે? કોઈ આપણે ખાટું મોડું થઈ જવાનું. એટલે પણ મેં કીધું શનિવારે જઈએ શુક્રવારે જઈએ હેરો. છોકરા માર ના મેળા મારા સેટ ના થાય સેટ એટલે નહીં થતું. હા હા. શનિ રવિ સેટ કરવું માર થાય શનિ રવિ મુનારી પડો રજા પાડે છો 2 રજા પતિ મોઢે ના આપે. રવિવાર માં રજા ના પાડે. પાડવા ને એવું હતું જાવું હોય તો રવિવાર સિવાય બીજા કોઈ પણ વારે કહો તો રજા પાડી દઈએ. પણ આટલું આખું વરો તો કમાય નહીં, પણ એક દાડો રવિવાર કાઢવામાં તને હું વધો પડે હ. એટલે એ ભગવાનના ગમે તે એટલે પણ કોઈ મહિને હું 500 રૂપિયા દાવાનો આપી દે. હા? કોઈ મહિને 500 દાવાનો આપી દે કોઈ ભાઈ. ના આ તું આપણો પહોંચે સવાલ નહીં એને નહીં. હાજરીના પૈસા તારે આપજો. તારો દાડો પડતો હોય ને તમે આપજો. ના ભાઈ હું આપી દઉં છું. હું નહીં કહેતો કે કોઈ ભાઈને તું દર્શન પૈસા કરવા આપી હેડ દે. અમારા ચમ હે? આપણે ચમ મેન જવાનું કારણ ખબર આપણે શનિ રવિ જવાનું અંદર સોમવારે જો આપણે નવા નવા ગ્રાહક બધા બંધાણ બરાબર કદી આપણે સોમવારે રજા રાખે કે આ તો કે બંધ રાખે બંધ રાખી. ના ના એવું ના એના કહેવાય. કારણે એ કહી તો કહી દે એમ કે ભાઈ હું સોમવારે રજા છે મારે. હા, પણ તારે હાજરી નહીં રવિવારે કીધી. રાતના જતું રહેવું. સવારે વહેલા આપણે હે ને 10 વાગે આપણે રણુજા હશું. હા, પણ તારે ભંગાર નહીં રવિવાર કીધા. શનિવાર સોમવારે રાતે 10 વાગે સવારમાં 10 વાગે રણુજા. જો તમારે ભંગાર ચિંતા છે તો આપણે જીતુભાઈ ભંગાર આલી દે બસ ઘેર ઘેર ઘણું બધું ભંગાર હું તો ગમે તે ગોતીને તને ભાઈ, આપી. મારે ઘેર ઘણું પડ્યું ઘેર જૂનો પત્ર નહીં પડે આલી દેજે હા, ગાડી હું ગાડી આલી દઉં, બસ ગાડી. ના ભાઈ ના. બહાર ને બધું જૂનું ઘણું પડ્યું ભેળો અરે, હશે હાજરી આલવા તૈયાર છીએ. એટલે ના ભાઈ પણ હું તમને નહીં કહેતો કે હું કહો ભાઈ હાજી કરી આપી. હા, પણ તારે બૈરું મારા હાથેથી. ના, ના. ના પાડે. મને કોઈ ના પાડે છોકરો ના પાડે? ના 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 તો મને પછી છોકરો ક્યાંથી? કશું ના કે હા? રવિવાર મારો મેન દિવસ અઠવાડિયામાં એક વખત જવાનું હોય છે રવિવારે. આખો દાડી હોય, ઠઠણ તો હોય કોરે મોરે. એટલે પણ નહીં દાડો એક દાડો કાઢો તને શું વધો પડે? હું કહું તો કઈ કોઈ ભાઈ કહું આના દિવસે 5 દાડા રજા પર બોલ. આના દિવસે તો નહીં કહેતો કે 5 દાડા રજા પર. જો પણ હું તને કહું, તું તારે 1 રૂપિયો તું ખર્ચો ના કરતો. બસ રણુજા અમે આમાં ના ના ના. પગે લાગીએ ભાઈ. વાંચ્યા 100 અને 40 થી 140 થી કેટલી થઈ જોઈ 140 કમ્પ્લીટ જો ટાઈમ જોયો તો મિત્રો 140 થી અને આપણા મિત્ર આજે આપણી મુલાકાત માટે આવી ગયા અહીં શું ચાલો કહો શું કહેતા કહો ગીત ગાવ કે ગીત ગો યાર ગો ગીત ગો ચીકો આવો કહો તમારા જે ઈચ્છા હોય ગીત ગોળો ચાણો ભાઈ હા એક ખમણ મજા એમ ને તો મિત્રો આજે આપણા ભુવોજી આપણે આશી આલી દીધી કે તમારે હોટલે ખાવાની મજા થઈ જાય એમ કે આપણે ખાવાની મજા કરવાની જ છે એવું એમ ને અને ચીપા હેડ્યા તમે દુકાને હેડ્યા તો હજરા કઈ ચાલુ તો મમ્મી આજ ને કાલ આવું કાલ શનિવાર ને કાલ વાજે શાંતિ આવો જય રમાપીની જય તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો આજ તો આપણા કટ થોડા ઓછા નહીં થાય આજે ઘરના બધા કટ લેવાના બાકી આપણે પછી મળીએ તો મિત્રો આપણે દુકાનથી ગયા હતા બજાર અને બજાર માલ લઈ અને આપણે આવતા રહ્યા ઘેર તો આપણે આ બાજુ એ મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા નાથ હાચવજે મારા પ્રભુ એ મા સતી હાચવજે એ મારા રાખજે મારી માં તો મિત્રો આપણે રહોવામાં આવી ગયા અને જમવાનું શું બનાવ્યું એ આપણે એ જોઈ લઈએ તો આપણે રહોડામાં જમવામાં છે લીલી ડુંગળીની સબ્જી અને ટમેટા આ બાજુ છે છાશ આ બાજુ છે આપણે રોટલી તો હવે આપણે જમવાનું છે તો આપણે જમી અને પછી મળીએ તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો મિત્રો આપણે આવી ગયા ભગતભાઈના ઘેર તો આ બાજુ ભગતભાઈ એ ભગતભા જય માતાજી અને આ બાજુ આપણા સાધુ અને આ બાજુ આપણે રંજીત અને આ બાજુ સિંધુભાઈ સિંધુભાઈ તાકો કી બાજુ જીયા તમે ચોકન ચમ નવા બસ સ્ટેન્ડ કરવા જતા ફરવા જતા ને રાતની કામ બેઠક રાખી એમ કાયમ માટે કેમ તો બરાબર કલાક 15 મિનિટ મગજ ફ્રેશ કરીને હા એવું છે એમ ને તો બરાબર ના બીજું અમારે કોઈ કહેવું નહીં તમારે કેવું જ બોલો હા તો એ કઈ કાલે ભજન થઈ જાય રોહાપુર ભજન થઈ જાય ઠંડી તો ઠરી ના આવ્યો એક્ટિવ આમ જે પણ જાણા જોતા ને ના જ પાડો યાર આ તો તમારા મને લોકમાં હું આખું ભજન ગાય બસ પચામ ગાહો આ લોક નહીં આવતા લોક અને આપણે રણુજા જવાની તૈયારી રાખજો હોય હેરતા હા હેઠા નહીં ગાડી લઈને જવાનું ગાડી લઈને તો બીજું અમે જવાનું છે જવાનું ને તો એ આપણે જવાના અને આ બાજુ છે આપણો ભરત શું ખબર જય માતાજી એ તો શું કહેતો કહેતા પકડ જવાનું હા જવાનું ખાવા ખાવા
એને એટલો આપણે ખાવાનું ફરવાનું કેવું આપણે બે ત્રણ જણા કશો ત્રણ જણા જતા રહી હેડો. અને આ બાજુ આપણા રંજીત આવ્યો. શું કહો રંજીત? સારું કેમ હમણાં તમે આવતા નહીં બાજુ? ચાલે એટલે ચમ આજ તો આવ્યો ચા લેવા નતો આવ્યો નાચ કોઈ આવ્યું નતું ચાલ્યા તો પેલો આવડો જ છે. તમે મેકલાય નથી આપણી હોટલ ઉપર? મોકલું નહીં મોકલો તો બોલ હોય એટલે રોજ ની હોય તો મિત્રો આપણે હોટલ ચાલુ કરી અને અમારા રંજીતભાઈ ની હોવાથી મળી અને 200 રૂપિયા ચા હોય નહીં હોતી? કોફી મળે ને ચાય મળે. હા બનાવી તો ચા તો પાઈ નહીં. એ તો આબુ પડે ને અહીંથી તો બારે બાર નીકળી જાય. બૂમ પડે કદી બૂમ મારી આપડી ત્યાં તમારે કઈ રંજીત વાળો પૂછ્યું રંજીત તરત પટલી ના હા રંજીત આવે કશો તો નહીં જાવ બસ ચાલ આવશો કહો હો નુકસાન માન નુકસાન હું તને પાય બસ મારા પેલું પાપડી આ બેસ્ટ ખબર હા બેસ્ટ કંપનીની હા બાલાજી ની આવે પાપડી જો બાલાજી ની આવે રિયલ ની આવે ગોપાલ ની આવે તમારે જે ખાવી હોય રિયલ ની બાલાજી ની અને એક ખારી હા આ ત્રણ વસ્તુ મૂકી દેજે અને 2 કપ ચા મુકા તોડા આવી જાય ચાણો કોળો કાલ ફાઈનલ કાલ આવું બધું પમદાર આવું નક્કી પમદાર ની મેં પમદાર રવિવાર આ તો કાલે આવું હા કશો કાલ ઓટો મારો બરાબર રેડી ભૂલ ના થાય. તો મિત્રો હવે આપણા વિડીયોનો આપણે એન્ડ આલીએ છીએ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.